નમસ્કાર મિત્રો, એજ્યુકેશન વિથ જિગ્નેશ ચેનલમાં તમારું સ્વાગત છે ને હું છું જિગ્નેશ. મિત્રો, ટેટ 2 જિલ્લા પસંદગી ચાલુ થઈ ગઈ છે અને આજે પ્રથમ દિવસ હતો. તો પ્રથમ દિવસનો જિલ્લા પસંદગીની કાર્યવાહી પૂર્ણ થઈ ગઈ છે. તો પ્રથમ દિવસે જે છે એ ગણિત વિજ્ઞાનના ઉમેદવારોને બોલાવવામાં આવેલા છે. તો શરૂઆતમાં ગણિત વિજ્ઞાનના ઉમેદવારો છે, એ પ્રમાણે વિષયવાર જે છે જિલ્લા પસંદગી આગળ વધતી જશે. તો જેવી રીતે આપણે 1 થી 5માં તમને ડેઇલી અપડેટ આપતા હતા, ટોટલ અપડેટ આપતા હતા, એવી રીતે આપણે ઉમેદવારોની માંગ હતી કે ભાઈ તમે અપડેટ સાહેબ આપજો. તો આપણે અપડેટ તમને આપવાનો પૂરેપૂરો પ્રયત્ન કરીશું. તો આજે પ્રથમ દિવસ હતો. તો સૌ પહેલાં આપણે એ જોઈશું કે આજનું સ્ટેટસ શું રહ્યું છે, કે કઈ કેટેગરીમાં કેટલા મેરિટ નંબર સુધીના ઉમેદવારો હતા, એમનું લાસ્ટ મેરિટ શું હતું, કુલ ઉમેદવારો કેટલા હતા, કેટલા હાજર રહ્યા, કેટલી જિલ્લા પસંદગી થઈ અને કુલ જગ્યાઓના સામે કેટલીક જગ્યાઓ ભરાઈ, એ પ્રમાણે આપણે જોઈશું ટકાવારી સાથે. તો સૌ પહેલાં અહીંયા તમે જોઈ શકો છો ટેટ 2 જિલ્લા પસંદગી 23/7/2025. કેટેગરીની વાત કરીએ, ઓપન કેટેગરી એટલે કે મેરિટ નંબર 400 મેરિટ નંબર સુધીના જે ઉમેદવારો હતા એની અંદર હતા. તો 400 કેટેગરી જે નંબર હતો એને લાસ્ટ મેરિટ હતું 78.2458. અને જે કુલ ઉમેદવારો જે હતા ઓપન કેટેગરીના હતા એ 67 ઉમેદવારો હતા. ત્યારબાદ એસસી કેટેગરીની વાત કરીએ તો એસસી કેટેગરીમાં મેરિટ નંબર 27 સુધીના ઉમેદવારો હતા આજે, અને છેલ્લા ઉમેદવારોનું મેરિટ હતું 78.2976. પછી એસટી કેટેગરીના એક જ ઉમેદવાર હતા એમાં, અને એ એસટી કેટેગરીના એક ઉમેદવારનું મેરિટ હતું 79.233. અને એસસીબીસીની વાત કરીએ તો એસસીબીસીની અંદર 176 મેરિટ નંબર સુધીના ઉમેદવાર હતા, અને લાસ્ટ મેરિટ હતું એમનું 78.2578. ઈડબ્લ્યુએસ કેટેગરીની વાત કરીએ તો મેરિટ નંબર 129 હતો લાસ્ટમાં, અને એ ઉમેદવારનું મેરિટ હતું 78.2531. હવે તમે અહીંયા કુલ કેટેગરી વાઇઝ ઉમેદવારો જોઈ શકો છો કે 400 ઉમેદવાર હતા, બરાબર. ઓપનમાં 67, એસસીના 27, એસટીમાં 1, એસસીબીસીમાં 176, ઈડબ્લ્યુએસમાં 129. હવે એની સામે હાજર ઉમેદવારોની આપણે વાત કરીએ તો ઓપનની અંદર 193 હાજર રહ્યા, એટલે કે ઓપનના જે 67 હતા એ પ્લસ એની અંદર કેટેગરીમાંથી જે લોકો ઓપનમાં ગયા, જનરલમાં ગયા, એ બધા થઈને 193 ઉમેદવારો થયા. એસસીની અંદર આજે એક પણ સીટ નથી ગઈ. એસટીની એક જે સીટ હતી એ ભાઈએ એસટીની અંદર લીધું છે. ત્યારબાદ એસસીબીસી કેટેગરીમાં 18 સીટો ગઈ છે. ઈડબ્લ્યુએસ કેટેગરીની 21 સીટો ગઈ છે. ટોટલ જે છે 233 સીટો ગઈ છે. તો અહીં તમે જોઈ શકો છો કે 400ની સામે 233 જગ્યાઓ જે છે એ ભરાઈ, એટલે કે બાકીની 167 ઉમેદવારો જે છે એ ગેરહાજર રહ્યા હતા. તો આજની જે છે એનાલિસિસ હતું આ. હવે પછીનું એનાલિસિસ તમે જોઈ શકો છો અહીંયા કે પ્રથમ દિવસ 23/7ની કેટેગરી વાઇઝ કુલ જગ્યાના પ્રમાણમાં એનાલિસિસ છે, અને આ એનાલિસિસ આ જે રહ્યું એ આપણે 2 તબક્કામાં તમને દરરોજ આપણે બતાવવાનો પ્રયત્ન કરીશું કે જે તે દિવસનું શું સ્ટેટસ થયું, અને ઓવરઓલ આખો જગ્યાઓનો જે છે કેટલી ટકાવારી રોજ ભરાય છે એનું પણ આપણે સ્ટેટસ જેવી રીતે બતાવતા હતા એવી રીતે બતાવીશું. તો અહીંયા છે ઓપનમાં તમે જુઓ કે કુલ જગ્યાઓ છે ગણિત વિજ્ઞાનની 747 જગ્યાઓ છે. કેટલી જગ્યા ભરાઈ ગઈ તો 193 જગ્યા જે છે એ આજે ભરાઈ છે, 554 બાકી રહે છે, 25% જગ્યાઓ ભરાઈ છે. એસસીમાં જે છે 89 જગ્યાઓ હતી, એ 89 જગ્યાઓ એમને એમ જે છે એટલે કે બાકી રહી ગઈ છે, એક પણ જગ્યા આજે ભરાઈ નથી. એસટી કેટેગરીની વાત કરીએ તો એસટી કેટેગરીની અંદર 464 જગ્યાઓ જે ટોટલ છે એની અંદર આજે એક જગ્યા ભરાઈ છે, અને બાકી જગ્યા છે 463. એસસીબીસી કેટેગરીની અંદર વાત કરીએ તો 270 કુલ જગ્યાઓ, એમાંથી ભરાઈ છે 18 અને બાકી છે 252. ઈડબ્લ્યુએસ કેટેગરીમાં 176 કુલ જગ્યાઓમાંથી 21 ભરાઈ વહેલા દિવસે, બાકી છે 155. ટોટલ આપણે 1746 જગ્યાઓ છે, એની અંદરથી 233 જગ્યાઓ ભરાઈ ગઈ છે, અને બાકી જગ્યાઓ છે 1513, અને ટકાવારી ગણીએ તો 13.34% જગ્યાઓ પ્રથમ દિવસે ભરાઈ છે. હવે જે છે આવતીકાલે કઈ રીતનું રહે છે એ પણ સ્ટેટસ આપણે જે છે એ મૂકતા રહીશું. જે મોડા સુધી જિલ્લા પસંદગી ચાલી છે એટલે એ વિડીયો જે છે એ આપણે લેટ મૂક્યો છે, અને જેવી રીતે રેગ્યુલર પૂરું થશે એવી રીતે જે છે આપણે વિડીયો
મૂકવામાં આવશે. હવે બીજા બધી ભાષાની ને એ લોકોની જે વાત હતી કે ભાઈ ભાષાનું જે છે એ ક્યારે છે કે એસએસનું ક્યારે છે કે એ રીતનું જે છે, તો હવે એવી રીતે ધ્યાનમાં આવ્યું છે કે ભાઈ જે પણ વિષય વાઇઝ ઉમેદવારોને બોલાવવામાં આવેલા છે, તો ઉમેદવારો જે છે એ વિષય વાઇઝ બોલાવવામાં આવે છે. એટલા માટે અત્યારે ગણિત વિજ્ઞાનનું છે તો એ ફક્ત ગણિત વિજ્ઞાનના ઉમેદવારો જ આપશે. બરાબર છે. હવે ઘણા લોકો એવું કહે છે કે બીજો તબક્કો આવશે કે કેમ કે શું છે, તો ઓપનનો આવશે કે કેમ. તો અહીંયા ઓપનનો તબક્કો જે છે એની અંદર ઓલમોસ્ટ અત્યારે ડબલ લોકોને બોલાવવામાં આવ્યા છે. હવે તમે એક વસ્તુ પહેલા દિવસના ઉપરથી વિચારી શકો છો કે ઉપરના લોકો જે હોય છે હાઈ મેરિટવાળા હોય છે, તો 400માંથી 167 જેટલા લોકો જે છે એ ગેરહાજર રહ્યા છે, એટલે કે જિલ્લા પસંદગી કરવા નથી આવ્યા, અને 233 લોકોએ જ કરી છે. તો એ પ્રમાણે આપણે જોવા જઈએ ટકાવારી પ્રમાણે જે મતલબ 460% જેવી જે છે, 60થી 70% વચ્ચે મેક્સિમમ જગ્યાઓ ભરાઈ રહી છે, બાકીની ખાલી રહી છે. તો એ મુજબ આપણે જોઈએ કે આ લોકોએ ઓલરેડી જે છે એ ડબલ જે છે એ જે પ્રથમ રાઉન્ડમાં ઓપન માટે બોલાવી લીધેલા છે. તો આ પહેલા દિવસે જો આજે આ પ્રમાણે સ્ટેટસ રહ્યું છે, એ પ્રમાણેનું સ્ટેટસ જે છે એ દરરોજ જોઈ રહી છે. તો બીજો રાઉન્ડ ઓપન માટે આવે એવી શક્યતા ઓછી લાગે છે, કેમ કે ઓલરેડી એ લોકોએ 1500 લોકોનો કોલ લેટર કાઢી નાખ્યા છે, બરાબર ને. તો 1500 લોકોના કોલ લેટર કાઢી લીધા હોવાથી 747 જગ્યાની સામે 1500 કે ઓલમોસ્ટ ડબલ કોલ લેટર નીકળે છે, અને એ લોકોને જે છે એ જગ્યા એ પ્રમાણે 50% પ્લસ જગ્યાઓ ભરાઈ રહી છે. તો ઓપનનો કદાચ બીજો રાઉન્ડ આવે પણ અને ના પણ આવે એવી શક્યતા છે. અને આજે કારણ કે એક દિવસ પહેલો છે, આવતીકાલે પણ આપણે જોઈએ તો આપણને ખ્યાલ પડે કે કઈ રીતનું હોઈ શકે છે, કેમ કે પહેલા જ દિવસે તો એવું બીજા દિવસે પણ થાય છે કે કેમ કે 9થી 12માં લેવાવાળા કે ક્રમિક ભરતીની અસર બધું કાઢીને આ મેરિટ જે છે એ ચાલી રહ્યું છે. તો એટલા માટે જે છે એની ઇફેક્ટ તમે એની અંદર જોઈ શકો છો. તો આ તમારો જવાબ છે કે ઘણા લોકો કહેતા હતા કે ઓપનનો બીજો રાઉન્ડ આવશે કે કેમ. તો પ્રથમ દિવસના એનાલિસિસ પરથી તો એવું લાગે છે કે ઓપનનો બીજો રાઉન્ડ આવવો ગણિત વિજ્ઞાનની અંદર ખૂબ જ મુશ્કેલ લાગે છે, બરાબર. પછી બીજી વાત હતી કે જ્ઞાન સહાયકના કેસ બાબતની જે ચર્ચા હમણાં લાસ્ટમાં થઈ રહી હતી, તો એ જ્ઞાન સહાયકના કેસ બાબતમાં શું થયું છે અને શું રજૂઆત હતી અને કોર્ટે શું કીધું છે અને એની અંદર શું બની શકે છે. તો તમામ જે માહિતી રહી એ બધી માહિતી આવતીકાલે આપણે સવારે કદાચ વિડીયો બનાવીશું એના સંદર્ભમાં. તો એ બધી માહિતી તમને આપીશું કે જિલ્લા પસંદગી ઉપર શું એની ઇફેક્ટ થશે કે કેમ, અને થશે તો કયા પ્રકારની થશે, શું શક્યતા હોઈ શકે છે. તો આશા રાખું છું કે વિડીયો તમને સારો લાગ્યો હશે. તો વિડીયોને લાઇક જરૂરથી કરજો, શેર જરૂરથી કરજો, અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. નવા વિડીયોમાં ફરીથી મળીશું. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ.